એક અહીંથી બીજી ચોખવટ કરતું કે જે ગાય આધારિત ખેતી કરશે, જેના ઘરમાં શુદ્ધ આપણું ભોજન ભારતીય હશે ને, ન્યા રોગથી આંગળી નહીં ચીંધાય. માં મોગલ એને ફેળી રહેવાની છે કાંઈ એમના માટે. એટલા માટે એને આંગળી ના ચીંધાય, થોડા સોગન ના ખવા. જ્યારે રંગવા આવે આ એટલે ચાળ દેવી છે. મોગલ છેડવા કાળો ના કાળું નો ના સરસ જાહેરાત છે. મેં વિડીયો પણ આમનો બનાવ્યો તો આપ બધાને ખબર છે. જુનાગઢ ખાતે આગામી 16/1/2026 ને શુક્રવારના રોજ કારડિયા રાજપૂત સમાજની GR ડોડિયા કન્યા છાત્રાલયના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે. તો બધાને આમંત્રણ છે. લાઈવ જોતા હોય અને આપ બધા સમાજના ઉત્થાનની વાત આવે, સમાજના શિક્ષણની વાત આવે ત્યારે બધાય કામ મૂકી અને બધાને જોડાવવું જોઈએ. એટલે બધાને ઉપસ્થિત રહેવા માટે બધાને ભૂલાઈ નહીં. આવતી તારીખ જે છે કન્યા છાત્રાલય માટેની 16 તારીખ, હા સોરી 16 તારીખ 16/1/2026 ના. તો હું એમ કહું છું કે આમાં જેટલું બને એટલું ખૂબ ખૂબ ડોનેશન જેને માતાજી અને ભગવાને પૂરું સૂર્ય આપ્યું હોય એ અમે આપી અને સમાજના કામ કરે. એના કામમાં જગદંબા ભેળિયાવાળી કોઈ દી અટકવા દેતી નથી. એટલે હા, જોરદાર બાપાને તાળીએથી વધાવો. આને સમાજના થાંભલા કહેવાય. મને મારા બાપુજી ભાઈ હમણાં યાદ કરાવતા હતા ને, કવિતા યાદ આવી ગઈ. સમાજ માટે જેના આખા સમાજનું કામ કરે આખા સમાજનો બાપ કહેવાય, વડીલ. એટલે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. અને તમને બધાયને બાપા એમ કહેતા હશે, સમાજના બધા યુવાનોને. તું કે સગળું તારું, તું કેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. અને આ બેઠેલા યુવાનોને કહી દો, આપણને એમ લાગે બાપ આમ કહે તેમ કહે કે આપણું માને નહીં, આપણે કરી એમ કરવાનું દે એવું લાગે. એના આપણા યુગ પ્રમાણે વિચારો જુદા પડે. પણ જે કે બાપ બેઠો એ ભાગ્યશાળી છે. એકવાર એ ખૂણો ખાલી થઈ જાય પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણાને પાછો ભરી શકે. ભલા માણસ એ બાપ છે. અને બે કડી હું
બધાયના બાપ વતી અને મારા બાપુજી વતી મારું લખેલા ગીતને સંભળાવું છું આપને કે ઘરમાં જઈને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો એક ખોખારા ઉપર આખો અવતાર જન્મારો વયો જાય હવે ની કડી સાંભળજો દરેકના બાપ માટેની ફિલિંગ હોય છે એને જે સંઘર્ષ કર્યો હોય આપણા માટે સાંભળજો આ કડી કે ઉપાધિઓ હોય એ મારે આપના જેવી ને એ સમય હું અકળા એ જી ઉપાધિઓ હોય એ મારે આપના જેવી ને એ સમય હું અકળા મારો બાપ તેદી મને એટલું કેતા શું કેતા કે બધું ભૂલી હોઈ જા બેટા તેદી મને એટલું કેતા બધું ભૂલી હોઈ જા બેટા ઘરમાં જઈને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો દરિયો છે એના વિશે બોલવા બેહી તો કલાકોની કલાકો સુધી બોલી શકાય પણ દીકરાની પીડા બાપ સમજી કેવું દુનિયામાં એક બીજી વાત યુવાધનને કહી દઉં આપણે આગળ આવીએ ને આપણે એટલે તમે ને આપણે બધા તમે આગળ આવો ને એવું તમારા હગા વિચારે તમારા વાલા વિચારે તમારા મિત્રો વિચારે તમારા પાડોશી વિચારે હારા હોય તો આપણે બધા આગળ આવી એમ બધા વિચારે હાલો આપણે એવું માની લઈએ કે આ આગળ આવવો જોઈએ પણ એ કેટલો આગળ ખબર મારાથી આગળ નહીં કોઈ પણ હોય ભલે આગળ આવો પણ મારાથી નહીં પણ આખી દુનિયામાં એક જ પાત્ર એવું છે બાપ કે મારા કરતા 100 ગણો મારો દીકરો આગળ જાય તો મને મજા આવે ઈ બાપ એક જ છે 100 ગણો આગળ જાય મને યાદ આવે છે કે હું કમાડ ખોલું તા નીચે મારા બાપુજી હોય ને પ્રોગ્રામમાં જાતો આવતો દરવાજો ખોલું એટલે આમ બેઠા હોય કે વાંચતા હોય ગમે પણ હમાનમાં થઈ જાઓ અને શું પરિસ્થિતિ કેવી થાય હું કમાડ ખોલું ત્યાં એ જ કાયમી મારો બેઠો થઈ જાતો ઈ બાપ અન બેટા મોઢે કેમ સો જાખો એવું એની બોલતી આંખો બેટા મોઢે કેમ સો જાખો એવું એની બોલતી આંખો ઘરમાં જઈને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મા
સાંભળજો. પછી છેલ્લો એક મારા એક તત્વનો છાત્રત્વનો એટલે કે રાજપૂતાઈનો એક નાનો પ્રસંગ, અને પછી આપણે 12 વાગ્યાની આસપાસ પાછી સવારે યાત્રા ને આપ બધું જાણો છો એટલે એ પ્રમાણે આપણે ઓલું કરશું. પણ હા સરસ ફરમાઈશું, ઘણી બધી એટલી બધી ફરમાઈશું છે. હું અમુક કોશિશ કરીશ કે અઠવાડિયું રોકાવું પડે એમ છે અહીંયા. પણ તમારો ભાવ શું હોય કે દિવાળી હોય કે હાતમ હોય કે ગમે આવી જ જાય. હવની પેલા નેહડામાં આવી જાય, ફટાકડા આવી જાય, બધું આવી જાય, કેરીયું ટાણે કેરીયું આવી જાય. તો જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી હા મોજ. આ દુનિયામાં છે બધું મારા બાપનું જાણે. મારે જે જોઈએ ઈ આવતું ટાણે. બધું મારા બાપનું જાણે. જે જોઈએ આવતું ટાણે. બધું મારા બાપનું જાણે. જે જોઈએ જાહો જલાલી જોઈ મેં જાજી બધું મારા બાપનું જાણે. મારે જે જોઈએ ઈ આવતું ટાણે. છેલ્લી ઘડી સાંભળજો. મારા બાપે વિદાય લીધી ત્યારે મને કેવું લાગ્યું? કેવું લાગ્યું તું મને? કે મીઠડો કે મેરા માણ કરતો તો મારા આખા કુટુંબમાં ગુગવા. કે જ મીઠડો મેરા માણ, એ મીઠડો મેરા માણ કરતો તો મારા આખા કુટુંબમાં ગુગવાટ. પણ મનમાં જ રાજ મૂંઝાણો. આજ મારો આખો સમદર હું ગાણો.